ગુડ મોર્નિંગ, કેમ છો? અત્યારે વાગી ગયા છે 7 ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો સારું, ચલો આરોભાઈ તો સૂતા છે તો આપણે બ્રશ કરીએ. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, આપણે બ્રશ પણ કરી લીધું છે. તો સારું, ચલો આપણે નાસ્તો થોડીક વાર પછી કરશું. પહેલાં આપણે કરી નાખીએ ફરિયાનું કામ. અને આજે તો આપણે ફરિયા ધોવાના છે, તો ચાલો કરી નાખીએ આપણે કામ. જો ભાઈ, આપણે બધું કામ કરીને રેડી થઈ ગયા છે. ફરિયા પણ ધોવાઈ ગયા અને બધું કામ થઈ ગયું છે. બહારનું હવે બાકી છે અંદરનું. આપણે ફરિયાનું બધું કામ કરી લીધું છે અને બહારનું ટોટલી બધું કામ થઈ ગયું છે. અને હવે અંદરનું જ કામ બાકી છે. અને ગરમી પણ બહુ જ થાય છે. અને બસ જો બધાએ નાસ્તો કરી લીધો છે. નાસ્તામાં ખાલી બસ હું એક જ બાકી છું, જોઈએ કે હવે આપણે નાસ્તો શું કરીએ. આરોગ્ય તો હજી સૂતા છે. જો અત્યારે આપણે નાસ્તામાં છે તળેલી રોટલી, થોડીક મસ્ત ક્રિસ્પી કરી નાખીએ ને સાથે છે ચા. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. શું કરે ભાઈ? જો આરવ ભાઈ અમારા ઉઠી ગયા છે ને એ હવે રમવા માંડ્યા છે. શું કરવું આરવ, નાસ્તામાં શું ખાવું ભાઈ તારે? કાંઈ નહીં, એમ થોડી હાલે. સારું, ચલો હવે રમી લે. થોડીક વાર પછી કંઈક ખાઈ લેજો ને. આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. કપડાં પણ સૂકવી દીધા. આ જો આરોભાઈનો પીલો છે એ પણ આપણે ધોઈ નાખ્યો. એક બે જોડી હાથેથી ધોવાના હતા એ પણ ધોઈ નાખ્યા. અને બીજા બધા જો મશીનના કપડાં જે છે એ પણ અહીંયા આપણે સૂકવી દીધા. તો સારું, ચલો હવે આપણે કપડાં સૂકવીને ફ્રી થઈ ગયા, ઘરનું કામ પણ કરીને ફ્રી થઈ ગયા. તો સારું, ચલો હવે બનાવીએ રસોઈ. જોઈએ કે હવે આપણે રસોઈમાં શું બનાવીએ. આપણે બનાવવાનું છે સેવ તુરિયાનું શાક. કેમ કે જો તુરિયાનું શાક એમને અમારા ઘરમાં કોઈ નથી ખાતું, એટલે અમે સેવ મિક્સ કરીને ખાઈએ છીએ. એટલે સેવ તુરિયાનું શાક બનવાનું છે આજે. આપણે નાખી દઈએ રાઈસ. અહીંયા આપણે બને છે તુરિયાનું શાક. જો અહીંયા આપણે બની ગઈ છે રોટલી. તો અહીંયા આપણે મસ્ત બની ગયું છે તુરિયાનું શાક. અને હવે આપણે આની અંદર નાખી દઈશું સેવ. એટલે કોઈને બહુ ખબર ન પડે કે આપણે તુરિયાનું શાક ખાઈએ. કેમ કે અમારા ઘરમાં 4માંથી 3 જણા તો ખાતા નથી તુરિયા. એટલે જો આપણે આવી રીતના શાક બનાવીએ ને તો બધા ખાઈ લઈએ સેવવાળું. તો અહીંયા આપણું સેવ તુરિયાનું શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો બસ જો હવે અમિત આવે એટલે આપણે જમી લઈએ. તો આજનું આપણું બપોરનું જમવાનું આટલું છે. તો આવી જાઓ બધા જમવા. ભૂખ લાગી ભાઈ? સારું, ચલો તો હવે અમે બધા જમી લઈએ. વાગી ગયા છે 4:30 અને હું ઉઠી ગઈ અત્યારે. અને આજે ખબર નહીં, હું ઉઠી ને તો મને ભૂખ લાગી. તો સારું, ચલો અત્યારે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. અને આરવ હજી સૂતો છે. જો અમારા આરવ ભાઈ જો શું કરે અહીંયા જઈને. શું કરતો હતો અહીંયા? પડી જઈશ તો શું થાય? તો નીચે ઉતરી જાઓ. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે નાહીને મસ્ત ફ્રેશ થઈ ગયા. અને બસ જો અત્યારે બીજું કંઈ કામ નથી, પણ હવે આપણે જોઈએ છે કે આપણે રાતની રસોઈમાં શું બનાવવું. આજના રાતના જમવામાં છે આપણે બટેટા પૌવા. કેમ કે આજે બધાને રોટલા ખાવાની ઈચ્છા નથી, આવું કંઈક ખાવાની ઈચ્છા હતી, એટલે આપણે બનાવી દીધા છે બટેટા પૌવા. જમાતખાને ગયા હતા 6:45 અને બસ જો જમાતખાનેથી હમણાં આવ્યા 8:30 થઈ ગયા. અને બસ જો હવે આપણે બેસું જમવા. જો ભાઈ, આજનું મેનુ છે જમવામાં બટેકા પૌવા છે, રોટલી છે, શાક છે, ખીચડી છે, દૂધ છે. અને બટેકા પૌવામાં જો સેવ નાખીને ખાવાનું છે. તો જેને જે મજા આવશે ને એમ ખાશે. એટલે સારું, ચલો હવે આપણે જમી લઈએ. વાગ્યા છે 9:30 ને બસ જો આપણે જમી લીધું. અને આરવભાઈ જો રમે છે અત્યારે. જો મારા આરવભાઈ ને રમી લેવું, લાઈટ વહી ગઈ ને
તો પણ આરોભાઈને રમી લ્યો. તું શું કરવાનું જોવે પાછળ ભાઈ? શું કામ જોવે ભાઈ? હા ખીચામ બોલ ના હોય યાર છે. ક્યાં તો અહીંયા ઉભો તો ત્યારે એમ થોડો મારા વાળ ખેંચાય યારો. પણ તું તારે ક્યાં છુપાવવાનું છે? તું તો આમ આય. મારા હાથમાં તો કાંઈ નથી. જો હાથ કાંઈ નથી મારા હાથમાં. ચાલ લાટી આવી ગઈ. 25 તો પાડવા પડે આટલી બધી. જો ભાઈ અમે લોકોએ જમી પણ લીધું, લાઇટ વહી ગઈ હતી અને અંધારામાં ગેમ પણ રમી લીધી અને બસ જો અત્યારે હવે જાય છે આપણે સોડા પીવા. અત્યારે આપણે આવી ગયા છીએ સોડા પીવા. આરોભાઈ પીવે છે લીંબુ શરબત ને મેં લીધી છે સાદી સોડા જલજીરાવાળી. ધોળાઈ જાય છે પીલા ધોળાઈ જશે. સારું ચલો તો હવે આપણે પી લઈએ સોડા. ચેસ. જો ભાઈ આપણે પી લીધી છે મસ્ત જલજીરાવાળી સોડા અને આરોભાઈ લીધું છે લીંબુ શરબત. અને વચમાં એકવાર લાઇટ પણ પાછી વહી ગઈ હતી, આવી પણ ગઈ અને બસ જો અમે આટો પણ મારી આવ્યા અને હવે જાય છે ઘરે. અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને આજે લાઇટ 3 થી 4 વાર ગઈ દિવસમાં 2 વાર ગઈ ને અત્યારે રાતના પણ 2 વાર ગઈ. તો બસ જો અત્યારે હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણા વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું આરવ? લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબમાં. બાય બાય, ગુડ નાઇટ.